હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 24 મે 2025 ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે। પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે આ વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે કન્ટેન્ટ કેટલો સરસ છે, રાઈટ? અને હા, આ વિડીયોની પીડીએફ તો ખરી જ, સાથે સાથે એક લાઈક પણ આપજો, થોડી ઘણી કંજુસાઈ છોડી દેજો, ખરું ને ફ્રેન્ડ્સ? અને તમારા મિત્રોને શેર કરજો। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની માહિતી તમને મળતી રહે। હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે આપણો આજનો નવો ટોપિક પર ચર્ચા શરૂ કરી દઈશું। ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, બીજો બ્લુ ડાયલોગ એટલે કે બીજો બ્લુ વાર્તાલાપ ક્યાં યોજાયો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી કોસ્ટારિકા, ઓપ્શન ડી બી અને સી બંને। બોલો। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ભારત। હવે મેં મસ્ત મજાના મૂક્યા છે ઓપ્શન ફ્રાન્સ અને કોસ્ટારિકા। તો જે બીજો બ્લુ ડાયલોગ છે એ યુએસ ઓશન મહાસંમેલન સમિટ યોજાવાની છે, એના સંદર્ભમાં જ આ ડાયલોગ યોજાયો છે, બરાબર છે? તો ઓશન સમિટ યોજાવાની છે ફ્રાન્સ અને કોસ્ટારિકાની યજમાનીમાં, ફ્રાન્સમાં, બરાબર છે? તો મેં એ રીતે જ ઓપ્શન તમને આપ્યા છે। હવે આપણે જોઈશું કે ભારત, તો બીજો બ્લુ ડાયલોગ બોક્સ હવે આપણે જોઈ લઈશું। ચાલો, હું તમને અહીંયા ડાર્ક પણ કરી દઉં છું, ઓકે? હવે આપણે આગળ વધી જઈશું અને જોઈશું કે શું છે। તો બીજો બ્લુ ડાયલોગ ત્રીજી ઓશન કોન્ફરન્સ પહેલા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો, જેમાં ફ્રાન્સ અને કોસ્ટારિકાના દૂતાવાસો સાથે વાતચીત થઈ, બરાબર છે? ત્રીજી ઓશન કોન્ફરન્સ ફ્રાન્સ અને કોસ્ટારિકા સંયુક્ત મેજબાની કરશે, જે ફ્રાન્સના નિસમાં 9 જૂનથી 13 જૂન સુધી યોજાશે। આ ડાયલોગનો હેતુ ત્રીજા સંમેલન માટે મજબૂત આધાર તૈયાર કરવાનો છે। આ ડાયલોગમાં વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો હતા, ઉદ્યોગપતિઓ હતા, એ બધાએ ભાગ લીધો છે અને આ ડાયલોગના મુખ્ય 4 વિષય હતા। હવે એ 4 વિષય જોઈશું। ડાયલોગના વિષય કયા છે મેં, ઓકે? તો સમુદ્રીય તટીય પારિસ્થિતિકીનું સંરક્ષણ કરવું, બીજું મહાસાગર સંબંધિત વૈજ્ઞાનિક સહયોગ અને સામુદ્રી પ્રૌદ્યોગિકી અને મહાસાગરનું સ્વાસ્થ્ય સારું બનાવવું, જમીન આધારિત ગતિવિધિ અને સમુદ્ર પ્રદૂષણ રોકવું, અને છેલ્લું મહાસાગર જળવાયુ અને જૈવ વિવિધતાનો લાભ લેવાનો, બરાબર છે? તો આ 4 એના મુખ્ય હેતુ હતા, બરાબર છે? હવે આગળ વધીશું। એની થીમ શું હતી આજે ડાયલોગ યોજાયો એની? તો એક્સલરેટિંગ એક્શન, મોબિલાઇઝિંગ ઓલ એક્ટર્સ ટુ કન્ઝર્વ એન્ડ સસ્ટેનેબિલિટી, યુઝ ધ ગ્રીન ઓશન, આટલી એની થીમ હતી। તો થીમ તમારે ઓલવેઝ યાદ રાખવાની છે। અને આ પ્રશ્ન તમારે થીમ આટલી લાંબી છે તો કદાચ સિંગલ ક્વેશ્ચનમાં પૂછાય અથવા તો જીપીએસસી ની પરીક્ષામાં તમને પૂછાય। હવે માની લો કોઈ મીન્સ લખવાની હોય તો તમને સીધું એમ પૂછે કે બ્લુ ડાયલોગ્સ વિશે, તાજેતરમાં ભારતમાં યોજાયેલા બ્લુ ડાયલોગ્સ વિશે તમે માહિતી આપો, તો તમે આટલા પોઈન્ટ લખી શકો છો, બરાબર છે? 10 લાઇન્સમાં કે આ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાઈ હતી, ફ્રાન્સ સેના માટે, તો ઓશન સમિટ પહેલા યોજાઈ હતી। આ ઓશન્સ ને લગતી સમિટ વાર્તાલાપ હતો અને એના મુખ્ય 4 વિષય અને આ થીમ, આટલી વસ્તુ લખો એટલે તમારા 3 માર્ક્સ કન્ફર્મ થઈ જશે, બરાબર છે? હવે ત્રીજી સમિટનો ઉદ્દેશ્ય મહાસાગરોના સંરક્ષણ માટે વૈશ્વિક સમર્થન ભેગું કરવાનું છે। જે ત્રીજી સમિટ યોજાવાની છે કઈ? તો યુએન ઓશન સમિટ, રાઈટ? હવે આવી પહેલા પણ થઈ ગઈ હશે આ ત્રીજી છે તો યસ ઓફકોર્સ, પહેલા થઈ હતી 2017માં સ્વીડન અને ફિજી દ્વારા, અમેરિકાના ન્યુયોર્કમાં યોજાઈ હતી, ક્લિયર? અને બીજું 2022માં પોર્ટુગલના લિસ્બનમાં કેન્યા સાથે મળીને યોજાયું, બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા રીનેટવર્ક એક્સપો એન્ડ કોન્ક્લેવ ક્યાં યોજાયો? બોલો। ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી સુરત, ઓપ્શન ડી જામનગર, સી જામનગર અને ઓપ્શન ડી અમદાવાદ। તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ, બરાબર છે? શું આવશે? અમદાવાદ। હવે આપણે થોડુંક ડિટેલ જોઈશું। ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ કોના દ્વારા યોજાયું હતું? તો ગુજરાત ફેડરેશન ઓફ
સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રોગ્રામને, આ લખવામાં ભૂલ થઈ ગઈ છે, થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામને રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ માટેની પ્રતિબદ્ધતામાં વધારો કરનારો કાર્યક્રમ ગણાવ્યો હતો. બરાબર છે આ પ્રોગ્રામને. બરાબર છે. તેમજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, એમાં જે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. બરાબર છે. અને રાજસ્થાન 5મું છે. તો વચ્ચેના તમારે મને ક્રમ કહેવાના છે. 2000 તેમજ 2070 સુધી ભારતને નેટ ઝીરો બનાવવાના સંકલ્પમાં ગુજરાતને ડ્રીવન સ્ટેટ તરીકે બનાવવું એ એનો ઉદ્દેશ છે. બરાબર છે. ગુજરાતને ગ્રીન ગ્રોથ તરફ આગળ વધારીને તેના માટે 26 મેના રોજ કચ્છ ભુજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 53,000 કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. એમણે કચ્છની પણ મુલાકાત લેવાના છે, એ પણ તમને યાદ છે. પછી કયા રાજ્યની મુલાકાત રાજ્ય તો કે ગુજરાત રાજ્યની મુલાકાતે છે, તો કયા કયા જિલ્લાની મુલાકાત લેશે એ તમારે મને કહેવાનું છે. એમાંથી એક મેં તમને આપી દીધું, એક નહીં 2 આવશે. હવે વિશ્વ કાચબા દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 23 મે, ઓપ્શન બી 22 મે, ઓપ્શન સી 21 મે, ઓપ્શન ડી 20 મે. હવે તમને ખ્યાલ હોય ને ફ્રેન્ડ્સ, તો મેં પ્રાણીઓ માટે જે સ્પેશિયલ ડેઝ ઉજવવામાં આવે છે ને, એનો મેં એક મસ્ત વિડીયો બનાવ્યો છે, તો તમે એ જોઈ લેજો. અને હા, સિંહની વસ્તી ગણતરી આપણે હમણાં જ થઈ, રાઈટ, એ 891 સિંહ છે. ક્લિયર? ગુજરાતમાં ટોટલ સિંહની વસ્તીની ગણતરી પ્રમાણે 891 સિંહ થયા. બરાબર છે. તો તમને એ ખ્યાલ હશે કે આખા ભારતમાં, એશિયામાં એશિયાટિક સિંહ ખાલી ગુજરાતમાં જોવા મળે છે. બરાબર છે. એ પણ ખ્યાલ છે. તો હવે તમારે મને એ કહેવાનું છે કે લાયન ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવવામાં આવે છે એ તમને ખ્યાલ હશે ને? મને એકદમ જ યાદ આવી ગયું. તો 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. બરાબર છે. યાદ રાખજો, 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. રાઈટ? 10 ઓગસ્ટના રોજ લાયન ડે ઉજવાય છે. ક્લિયર? હવે આ વર્ષની થીમ શું છે ટર્ટલ ડે ની? ડાન્સિંગ ટર્ટલ રોક્સ. રાઈટ? દ્વારકાનો દરિયા કિનારો ગ્રીન ટર્ટલ અને ઓલિવ રીડલે ટર્ટલ સાથે માટે પિયર સમાન બની ગયો છે. ઓખામડી કાચબા ઉછેર કેન્દ્ર, યાદ રાખજો, દ્વારકામાં 2 કાચબા ઉછેર કેન્દ્ર છે, એક ઓખામડી અને બીજું નાવદ્રા. તો એમાં ઓખામડી ખાતે 2012 થી 2025 સુધી 80,000 થી વધારે કાચબાઓનો ઉછેર કરવામાં આવ્યો છે અને એમને દરિયામાં છોડવામાં આવ્યા છે. ક્લિયર? હવે આગળ વધીશું. આ બીજું મેં એ જ બતાવ્યું છે. હવે તમને અહીંયા છે. એ સિવાય નવું કાચબા સંવર્ધન કેન્દ્ર ખુલ્યું છે. બરાબર? હેચરી સેન્ટર ક્યાં છે? તો માધુપુર ખાતે. બરાબર છે. આ મેં તમને આપી દીધું, જુઓ એનું પ્રૂફ. ગુજરાત ગવર્મેન્ટની સાઇટ છે, માધુપુર ટર્ટલ હેચિંગ સાઇટ. ગુજરાતના વન વિભાગ કાચબા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દરિયા કિનારે કાચબાઓ હેચરી સ્થાપિત કરી છે. બરાબર છે. દરિયાઈ કાચબાઓમાંથી ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી ટર્ટલ અહીં મુલાકાત રહે છે. અચ્છા, ઓલિવ રીડલી ટર્ટલ જોઈને સાંભળીને શું યાદ આવે છે? માસ નેસ્ટિંગ કરવા એ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ક્યાં આવે છે? ઋષિકુલ્યાના નદી મુખ અને ગહીરમાથા બીચ ઉપર. બરાબર છે. આઈસીજી દ્વારા, એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસ દ્વારા ત્યાં એક બચાવ જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે એમના ઈંડાને બચાવવા માટે. કયું? તો ઓપરેશન ઓલિવિયા. એ પણ યાદ રાખજો. માસ્ટ નેસ્ટિંગ ના સમયગાળો જે હોય છે એને શું કહે છે? તો અરીબાડુ. બરાબર છે. અરીબાડુ ઇઝ અ સ્પેનિશ વર્ડ, રાઈટ? વર્લ્ડ ટર્ટલ ડે થીમ. બરાબર? તાજેતરમાં મળી આવેલી યુથિલિયા મલક્કા કયા જંતુની પ્રજાતિ છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી વીંછી, ઓપ્શન સી ચામાચીડિયા, ઓપ્શન ડી પતંગિયા. ઓલવેઝ જીપીએસસી નો આ ફેવરિટ ક્વેશ્ચન છે. કોઈની કોઈ પરીક્ષામાં અને આ ક્વેશ્ચન ફક્ત વન લાઇનર તરીકે જ પૂછાતો હોય છે. એ પણ હું તમને કહી દઉં. કાં તો રાજ્યનું નામ આપે અને જંતુ કે કોઈ પ્રજાતિ પૂછી લે, અથવા તો પ્રજાતિનું નામ અને નીચે રાજ્યનું નામ. આ ક્વેશ્ચન ફક્ત ને ફક્ત 2 રીતે જ પૂછાય છે. બરાબર? તો આપણે જોઈ લઈશું કે આ પતંગિયાની નવી પ્રજાતિ છે. બરાબર છે. દક્ષિણ પૂર્વના દેશોમાં વધારે જોવા મળે છે, અહીં પહેલી વખત જોવા મળ્યું છે.
હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વડાપ્રધાન દ્વારા 9000 હોર્સ પાવર ધરાવતું લોકોમોટિવ એન્જિન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી ગોધરા, ઓપ્શન સી ભુજ, ઓપ્શન ડી ધોળકા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ દાહોદ. દાહોદ એ જિલ્લો છે, બરાબર છે, અને સ્માર્ટ સિટીમાં જેનો સમાવેશ થાય છે. ગુજરાતની સ્માર્ટ સિટી અને ભારતની 100 સ્માર્ટ સિટી, બરાબર. ગુજરાતના 6 સ્માર્ટ સિટી કયા છે? બોલો, તમને ખ્યાલ હોય તો મને કહો. ફટાફટ યાદ કરો, હું એટલા માટે જો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દઉં. આપણું એક તો અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને કયા રહી ગયા? બે. દાહોદ પણ આવી ગયું. બોલો બોલો, તમારે જ કહેવાનું છે, હું નથી કહેવાની. બાકીનું જે બાકી રહ્યું છે તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેશો, બરાબર છે. ચલો હું જ કહી દઉં છું, સુરત. ઓકે, ચલો હવે આગળ વધી જઈશું. અહીં આવનારા 10 વર્ષોમાં 1200 લોકોમોટિવ એન્જિન બનાવવામાં આવશે. 20,000 કરોડનું રોકાણ પણ કરવામાં આવશે. આ એન્જિન 4600 ટન માલ લઈ જવામાં સક્ષમ છે, જેના માટે સિમેન્સ મોબિલિટી એટલે કે બનાવશે, સિમેન્સ મોબિલિટી બનાવશે આ એન્જિન. એની સાથે કરાર કર્યા છે. 75 કિલોમીટરની ઝડપ રહેશે. એમાં એન્જિન જે ચાલકો, જે ડ્રાઈવર કહે છે એના માટે, લોકો પાયલોટ માટે એસી અને ટોયલેટની સુવિધા એન્જિનમાં જ ઉપલબ્ધ કરાશે. અને કવચ સિસ્ટમ, તો કવચ શેના માટે છે? તો રેલ દુર્ઘટના ટાળવા માટે બનાવેલી એક સિસ્ટમ છે, જેનાથી રેલવેના અકસ્માત, આપસમાં ટ્રેન અથડાવી જેવા અકસ્માતોને ટાળી શકાશે. અને મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ એમ આ એન્જિન ઉપર લખેલું આવશે, બરાબર. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર પીરસાતી અશ્લીલતા વિરુદ્ધ કડક કાનૂન બનાવે છે, જેને શું નામ આપ્યું છે? ટેક ઇટ ડાઉન, બરાબર છે. એક ઘણા બધા ઉટપટાંગ નિર્ણયો લે છે, પણ એમાં આ નિર્ણય એનો બેસ્ટ છે. જેમાં ફરિયાદ થાય કોઈ કન્ટેન્ટ ઉપર તો 48 કલાકમાં બધા જ પ્લેટફોર્મ પરથી એને હટાવી દેવામાં આવશે, બરાબર છે. અમૃત સ્વસ્થ ભારત શું છે? તો એઆઈ બેઝડ ટેસ્ટ બ્લડ ટેસ્ટ પ્રણાલી છે. જર્મનીના સુલભમાં ISS એટલે ઇન્ડિયન શૂટિંગ ફેડરેશન યાદ રાખવાનું છે, બરાબર. તો જુનિયર શૂટિંગ સ્પર્ધામાં કનક કયો મેડલ જીત્યા છે? તો 10 મીટર એર સ્પર્ધામાં કયો? તો ગોલ્ડ જીત્યા છે. હવે તમારે મને એમ કહેવાનું છે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? લગભગ 1907માં થઈ હતી, અને મ્યુનિચ એનું મુખ્ય મથક છે, બરાબર. જીનીવામાં, જર્મનીમાં. આ એમનો ફોટો છે, પ્રૂફ છે. હવે હમણાં જ મેં તમને કરાવ્યું હતું, એ ખ્યાલ હોય તો, કર્ણાટકમાં એક નવું સ્ટીચ જહાજ મૂકવામાં આવ્યું છે, રાઈટ. આ કયું? સ્ટીચ જહાજ, જેનું નામકરણ બાકી હતું. તેને નામકરણમાં શું આપવામાં આવ્યું છે? ISNV કૌંડિન્ય, બરાબર છે. તેઓ એક બ્રાહ્મણ હતા, જેમણે સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ વિશે આગાહી કરી હતી કે તેઓ નિશંક બુદ્ધ બનશે. તો બસ ફ્રેન્ડ, જો તમને ખરેખર મારા વિડીયો ગમતા હોય ને, તો અને એવું લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરીને તમારા માટે મહેનત કરી છે, મને આનાથી કોઈ ફાયદો પણ નથી, અને તમને ખરેખર લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરીને તમને આપ્યું છે ને, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો. તમારી લાઈક ને મને પણ ઇન્સ્પિરેશન આપે છે. અને હા, કાલે હું તમારા માટે ગુજરાતના જે મ્યુઝિયમ છે એનો વિડીયો લઈને આવીશ, તો એની પર તમે રાહ જોજો, બરાબર છે. અને આ વિડીયોની PDF પણ હું નીચે તમને શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, બરાબર છે. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીશું અને હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ. બાય.